સુરતમાં 4.5 કરોડની ઈ ટિકિટનો રેકેટ પર્દાફાશ થયો છે. ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ઈ ટિકિટના રેકેટમાં ટ્રાવેલ એજન્ટ પકડાયો હતો. પાયરેટેડ સોફ્ટવેરથી તત્કાળ રેલવે ટિકિટ બનાવવામાં વધુ ઝડપાયો છે. 5,000 લઈ 6 લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવ્યું હતું. સિટીલાઇટ ખાતે એજન્ટના ફ્લેટમાંથી મુંબઈ આરપીએફની ટીમ ઈ ટિકિટનું રેકેટ ઝડપી પાડ્યું હતું. એજન્ટ રાજેશ મિત્તલના લેપટોપમાં જેને પાયરેટેડ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપનારની પણ ધરપકડ કરાઈ છે. ઉમરા પોલીસે સોફ્ટવેર નાખનાર રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે. રાજુ યુવરાજે પાયરેટેડ સોફ્ટવેર રાજેશ મિત્તલને એક લેપટોપમાં ₹5,000માં નાખી આપ્યું હતું. એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ જ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઈ ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું. મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુએ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું. આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે જે 6 જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ 5,000ની રકમ મળી કુલ માસિક 30,000ની રકમ તે મેળવતો હતો. એટલું જ નહીં, માસિક ₹1,000ની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલતો હતો. રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.